શાળાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હોવાની વાત સામે આવી રહી છે। ફરી એક વખત અમદાવાદમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે। અમદાવાદની આર્મી સ્કૂલ સહિત 15 શાળાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી। 26મી જાન્યુઆરીએ તિરંગો ફરકાવશો તો પછી શાળાને બોમ્બથી ઉડાડી દેવામાં આવશે તેવી ધમકી અત્યારે મળી છે। તો ફરી એક વખત રાજ્યની અંદર શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે। ફરી એક વખત અમદાવાદમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે। અમદાવાદની આર્મી સ્કૂલ સહિત 15 શાળાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી। ઈમેલ મારફતે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઈમેલમાં મોદી શાહ ખાલિસ્તાનના દુશ્મન હોવાની પણ વાત કરવામાં આવી છે। 26મીએ તિરંગો ફરકાવશો તો ઉડાવી દઈશું એવું ઈમેલની અંદર ધમકી આપવામાં આવી છે। 17 ડિસેમ્બરે 2025 અમિત શાહના મત વિસ્તારની શાળાઓને ધમકી મળી હતી। 36 દિવસ બાદ ફરી એક વખત 15 જેટલી સ્કૂલોને આ ધમકી મળી છે। ડોગ સ્ક્વોડ દ્વારા પણ શાળાના દરેક ખૂણામાં તપાસ હાથ ધરવામાં આવી છે। તો 17 ડિસેમ્બરે થલતેજ સહિતના અમદાવાદના પોશ વિસ્તારમાં આવી શાળાઓને જે બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી, ત્યારબાદ એ વડોદરાની અંદર કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી ને ફરી એક વખત હવે અમદાવાદની 15 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે। અને આ વખતે તો તેમાં આર્મીની એક શાળાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। સાથે સાથે ઈમેલ દ્વારા જે ધમકી ભર્યો મેલ આવ્યો છે તેમાં લખવામાં આવ્યું છે કે મોદી અને અમિત શાહ જે ખાલિસ્તાનના વિરોધીઓ છે તેને લઈને જો તમે 26મી તારીખ એટલે કે આવનારી 26મી જાન્યુઆરીએ તિરંગો ફરકાવશો તો પછી શાળાને બોમ્બથી ઉડાડી દેવામાં આવશે તેવી ધમકી અત્યારે મળી છે। અને તેને લઈને જ હવે અમદાવાદ પોલીસ અને સાથે સાથે ડોગ સ્ક્વોડને સાથે રાખીને શાળાના દરેક ખૂણાની અંદર અત્યારે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તપાસ કરવામાં આવી રહી છે। સાથે સાથે આ મેલ ક્યાંથી આવ્યો છે, કોણે આ મેલ મોકલેલો છે તે તપાસ પણ અત્યારે અમદાવાદ પોલીસ શરૂ કરી ચૂકી છે। મારી સાથે મારા સહયોગી પ્રદીપ જોડાયા છે। પ્રદીપ, ફરી એક વખત અમદાવાદમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ફરી એક વખત આજે 1 મહિના બાદ લગભગ અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે। શું છે સમગ્ર માહિતી? ઉમંગ, છેલ્લા 6-1 મહિનાથી અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી વારંવાર મળી રહી છે। જો કે આજથી જ 36 દિવસ પહેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના મત વિસ્તારની અંદરથી લગભગ મોટા ભાગની સ્કૂલોને જે હાઈ પ્રોફાઇલ ધરાવતી સ્કૂલો છે તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। ત્યારબાદ આજે ફરી એક વખત વહેલી સવારે જ્યારે શાળાની શરૂઆત થઈ, શાળા ચાલુ થાય છે અને અત્યારે અમદાવાદની શાળાઓની અંદર પરીક્ષાઓ ચાલી રહી છે, દરમિયાન વાલીઓએ પોતાના બાળકોને શાળાએ મૂકીને બરાબર ઓફિસે પહોંચે છે અને અચાનક જ વાલીઓના ફોનની અંદર મેસેજ આવે છે। કેટલીક સ્કૂલોએ ફોન કરે છે અને કહે છે કે તમારા બાળકને પરત તમે લઈ જાઓ। પૂછપરછ કરવામાં આવે છે કે શું ઘટના બની છે, ત્યારે એવી માહિતી મળે છે કે શાળાની અંદર શાળાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હોવાની વાત સામે આવી રહી છે। જો કે એ ધમકી મળી હોવાની વાત સામે આવતાની સાથે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો તત્કાલ ધોરણે ત્યાં સ્કૂલો ઉપર પહોંચે છે અને તપાસની શરૂઆત કરવામાં આવે છે। ઉમંગ, અમદાવાદની શરૂઆતની અંદર વહેલી સવારે લગભગ 8 વાગ્યાની આસપાસ 3 જેટલી સ્કૂલોની નામ સામે આવ્યા હતા। જો કે 11 વાગ્યા અને 12 વાગ્યાની આસપાસનો સમય પહોંચતાની સાથે જ 15 જેટલી સ્કૂલોના નામ સામે આવ્યા છે। આ ડીપીએસ સહિતની સ્કૂલો છે, જેમાં એક આર્મી સ્કૂલનો પણ સમાવેશ થાય છે। આ તમામ સ્કૂલોને ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા અને ઈમેલની અંદર લખવામાં આવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ખાલિસ્તાન વિરોધીઓ છે, તમે તમારા બાળકને બચાવી લેજો અને જો 26મી જાન્યુઆરીએ ધ્વજવંદન કર્યું છે તો અમે બોમ્બથી ઉડાવી દઈશું શાળાને। આ પ્રકારની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે અને ઈમેલ મળતાની સાથે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોએ તપાસની શરૂઆત કરી છે। 15 જેટલી ટીમો છે એટલે અલગ અલગ સ્કૂલોની અંદર તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જેમ જેમ સ્કૂલોની અંદર ક્લિયરન્સ મળી રહ્યું છે એમ એ સ્કૂલને ફરી એક વખત લીલી ઝંડી આપવામાં આવી રહી છે ચાલુ કરવા માટે। પરંતુ સાથે જ પોલીસ દ્વારા એ સ્કૂલોને તમામ જગ્યા ઉપર જેટલી સ્કૂલોને ધમકી મળે છે તેની સાથે જ શહેરની સ્કૂલોને એલર્ટ રહેવા માટે સૂચન આપવામાં આવ્યું છે। શાળાની અંદર કોઈ અજાણ્યો વ્યક્તિ પ્રવેશ ન કરે તેને ધ્યાન રાખવામાં આવ્યું છે અને સાથે જ અજાણ્યો વ્યક્તિ જો પ્રવેશ કરે છે તો તત્કાલ ધોરણે શાળાની અંદર જે છે તે જાણ કરવામાં આવ્યા પ્રકારની વાત જે છે
તે હાથ ધરવામાં આવી છે. હવે જોવાનું રહેશે આ કેસની અંદર કયા પ્રકારની તપાસ અને કેવી રીતે આગળ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોએ તપાસ શરૂ કરે છે. કેમ કે સાયબર ક્રાઇમની ટીમે આજથી 36 દિવસ પહેલાં જે અમદાવાદની સ્કૂલોને આ કેસની આ જ પ્રકારની જે અમદાવાદની લગભગ 10 કરતાં વધારે સ્કૂલોને જે ધમકી મળી હતી એ સ્કૂલોની તપાસની શરૂઆત કરવામાં આવી હતી અને હવે વધુ 15 જેટલી સ્કૂલો છે. એટલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમની ટીમ કયા પ્રકારની તપાસ હાથ ધરે છે, ઈમેલ ક્યાંથી આવ્યો હતો તેની શોધખોળ અને તપાસની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. ઉમંગ, પણ પ્રદીપ, મેલની અંદર એવું પણ કહેવામાં આવ્યું છે કે મોદી અને અમિત શાહ ખાલિસ્તાનના વિરોધીઓ છે, તો કદાચ એવું પણ હોઈ શકે કે ખાલિસ્તાન સાથે જોડાયેલા લોકો દ્વારા બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હશે. બિલકુલ ઉમંગ, ભૂતકાળની અંદર અનેક પ્રકારના આવા ઈમેલ આવી ચૂક્યા છે અને કેટલીક જગ્યાઓ પર આ પ્રકારના લખાણો પણ લખાવીને આવી ચૂક્યા છે. અનેક વખત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની પણ ધમકી ભર્યા ઈમેલ આવ્યા છે. પોલીસ સ્ટેશન હોય, હાઈકોર્ટ હોય કે પછી એ કોર્ટને ઉડાવી દેવાની ધમકી હોય, આ તમામ વખતે ઈમેલ અલગ અલગ દેશોની અંદરથી આવતા હોવાની વાત સામે આવી હતી. જો કે તપાસ કરતા કોઈ ઈમેલ એ પાકિસ્તાની ઈમેલ છે, કોઈ અફઘાનિસ્તાનથી આવેલા છે, કોઈ ખાલિસ્તાની ઈમેલ છે અને અનેક વખત ઈમેલની ચકાસણી એ કરવા મામલે તપાસ જે છે તે સાયબર ક્રાઇમે હાથ ધરવામાં આવે છે કે જ્યાં એવા પ્રકારના એપ્લિકેશનો અથવા વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરવામાં આવે છે કે જે ટ્રેક થવા માટે પણ ખૂબ મુશ્કેલી ઊભી થાય છે. કેમ કે વેબ ડાર્કનો ઉપયોગ કરવામાં આવે છે, ડાર્ક વેબનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારનો ઉપયોગ કરવાથી તેમને ટ્રેક કરવા એ ખૂબ મુશ્કેલ છે. પરંતુ આ તમામની વચ્ચે હાલ અમદાવાદ સહિત રાજ્યભરની પોલીસને એલર્ટ આપવામાં આવ્યું છે. આ પ્રકારની કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને અજાણ્યા ઇસમો દેખાય શાળાની આસપાસ અથવા કચેરીઓની આસપાસ તો તત્કાલ પોલીસને જાણ કરવા માટેની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. જી બિલકુલ, આભાર પ્રદીપ સમગ્ર માહિતી બદલ.